તમને કહ્યું હતું કે પુષ્પા જોવા જવાના છીએ. મેડમ પુષ્પાના રંગમાં તૈયાર થઈ ગઈ છે, કડીઓ પહેરવાની બાકી છે. જો કલર એવો જ છે સેમ એનો કલર હોય ને એવો કલર. તો સાંજનું અમારું અત્યારનું બુકિંગ છે આપણે સિનેજામાં ને, ઓકે, પાલ રોડ પર જહાંગીરપુરાનું સિનેજા, ઓકે. તો 9:30નો ટાઈમ છે અને જોવા જવાના છીએ. લગભગ અમારું આ લગભગ બીજું પિક્ચર હશે. કેમ આપણે એકવાર સિંગમ જોયું હતું, પછી હમણાં ભૂલ ભૂલૈયા વેકેશનમાં જોયું હતું, અને સુરતની અંદર લગભગ 4-5 જ પિક્ચર જોયા છે. અને આવું સારા પિક્ચર હોય ને, રિવ્યૂ સારા હોય તો અમે જોવા જઈએ છીએ. જોઈને આવીએ પછી તો મિત્રો જઈએ છીએ ત્યાં, થોડુંક ત્યાંનું બતાવવાનો પ્રયત્ન કરીશું. અને આવતીકાલે આ બ્લોગ મૂકશું 1-2 દિવસ પછી, ત્યારે તમને આ પિક્ચર કેવું છે, જોવાય કે ન જોવાય, કેમ કે લોકોએ ખૂબ વખાણ કરે. આજે મેં ગુજરાત સમાચાર કે દિવ્ય ભાસ્કરની અંદર એનો લેખ પણ આપ્યો હતો આ પુષ્પા મૂવીનો, બરાબર. એટલે જોઈએ, આ એક ઘણી બધી બનેલી છે લગભગ, અને આપણે આશા રાખીએ કે આપણે કેટલા રૂપિયા ટિકિટ લીધી છે? 300 ની ના, એક 700 ની 2, એટલે કે 700 રૂપિયા, 350 ટિકિટ છે. તો એટલામાં પુષ્પા મૂવી આપણને પડવાનું છે. પુષ્પા 2, હા, પુષ્પા 2. પુષ્પા પહેલું પણ સારું હતું, પુષ્પા 2 જોઈએ. આવીને પછી કદાચ તમને કહીશું કે ખર્ચો કરીને જોવા જવાય કે ન જવાય, હા, અથવા તો ટીવી પર જોઈ લેવાય, બરાબર છે. તો ત્યાં મળીએ, થોડો તેનો વિડીયો બતાવશું. કાલે આવીને ઘરે પણ થોડી વાત કરીશું. अपनी धुन में नाचना हो या सबके साथ મને આ બાજુ ખોટી ઠંડી લાગશે. આમ લાગે ઠંડી, એસી આ બાજુ હોય, એ બાજુ બેસતા પહેલા ઠંડી લાગે. આવી ગયા આપણે પબ્લિકો છે રાતના શોમાં. બીજો સ્કીન છે. ના ભલે ચાલુ થઈ ગયું ભાઈ. આ સીટ જોજે, હા, તો નીચે પડાય છે એમ કે આ પેલા જેવું નથી. તમે જો ઊભા થઈને બી આવા જાવ તો નીચે જ પડો. ઇન્ટરવલ પોપકોર્ન લેવા તો લઈ લો. પોપકોર્ન ના ભાવે, ફ્રેન્ચ ફ્રાઈઝ ભાવે. ઇન્ટરવલ સુધી સારું લાગ્યું. કેમ? ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવે એમ. ચાલો આ લેવાના તો જઈએ. ફ્રેન્ચ ફ્રાઈઝ કાં હોય તો બટાકા નહીં આવે હવે તો આ લેવું તો લઈ જાય. હા, નથી લેવા પોપકોર્ન નથી લેવા. ના ફ્રેન્ચ ફ્રાઈઝ જઈએ. ચાલો. ભૈયા મારા તો બહુ કેવું ચલાતું નહીં. કેવું લાગ્યું પુષ્પા? સરસ. મજા આવી કા? તો જોવાય ખરું એકવાર જો. ઘણું લાંબુ પિક્ચર છે. હા. તો મિત્રો રાતના કેટલા વાગે પુષ્પા જોઈને આવ્યા? પુષ્પા 2 1:30 થયો હશે. લગભગ ઘરે આવ્યા 1:30 થયો તો. હા, અને હું માનું ત્યાં સુધી 3 કલાક અને 15 મિનિટનું પિક્ચર છે. 3 hours and 15 minutes, ઓકે. 1:30 વાગે ઘરે આવ્યા. આમ જોવા જઈએ તો જે સ્ટાર કાસ્ટિંગ છે ને, અલ્લુ અર્જુન એ પુષ્પરાજ તરીકે સરસ એક્ટિંગ કરી છે. અને આમ જોવા જઈએ તો શ્રીવલ્લીની એક્ટિંગ તમે જોવા જાવ તો રશ્મિકા મંદાના એ પણ બેસ્ટ એક્ટિંગ છે. થોડું બોલવાનું ઓછું છે, પણ એઝ અ વાઇફ તરીકે આને જે રોલ કર્યો છે ને, બહુ સરસ રોલ કર્યો છે. અને એકવાર પતિનું પુરાવું જે ગયું તું લેજે દીવાર, એ પણ એક સરસ બતાવ્યું છે. હસબન્ડની ઇજ્જત ને બધું, નામ ને બધું બહુ એને દેખાડ્યું છે, એમ રાખ્યું છે કે મારો હસબન્ડ જે છે એ જ છે બધું એમ. અને ભવરસિંહ શેખાવત એટલે તમે જુઓ કે આમ જોવા જઈએ તો એનું નામ છે લગભગ ફહાદ ફાસિલ,
જે ટકલાનો રોલ કર્યો છે, બેસ્ટ રોલ કર્યો છે. પણ એક વસ્તુ કહીશ કે આપણું ભયંકર કેરેક્ટર હોવા છતાં એક વચ્ચે કોમેડી સીન કર્યું છે. કોમેડી સીન જે એટલું મસ્ત કર્યું છે કે આજ સુધી બોલિવૂડનો વિલન અને એક આપણે સિંગમમાં એવું જોયું હતું, વિલન અને એક્ટર જે વચ્ચે કોમેડી થાય ને, આ બીજી કોમેડીવાળો સીન છે. એ હું તમને કહીશ નહીં, પિક્ચરનું જોશો તો ખ્યાલ આવશે. સરસ મજાની કોમેડી સીન છે ભગતસિંહ શેખાવત વચ્ચેની અને અલ્લુ અર્જુન વચ્ચેની. એ પણ સરસ એ લોકોએ ક્રિએટ કર્યું છે. આમ જોવા જઈએ તો ગૂગલ તમે કરો ને તો અત્યારે 94% રેટિંગ છે આ, ઓકે, અને 4.2 રેટિંગ છે. એટલે કે 100 વ્યક્તિઓ જોવા જાય ને તો એમાંથી 94 વ્યક્તિઓને ગમે છે અને 6 વ્યક્તિઓ કહે છે ઓકે ઓકે છે, ઓકે. એટલે અમને પણ ગમ્યું, અમે 94%થી ઉપરમાં આવીએ. એટલે કે આપણે રિવ્યૂ આપવાના હોય તો 94થી આપણે ઉપર આવી શકીએ. પિક્ચર સારું હતું અને એડિટિંગ ને બધું કર્યું છે, ઓકે. અને પેલો પુષ્પરાજે એની લેડીઝનું જે માન આપ્યું છે એ પણ બહુ મસ્ત છે. એની વાઈફને કેટલું એવું આ બધા કરતા વાઈફને પહેલું માન આપે છે. કહેવાનો મતલબ કે જે વિમેનને ઇન્કરેજ કરવાની વાત આવે ને, ક્યાંય તમે પિક્ચરની અંદર એવું નહીં જુઓ કે તમે હીરોના મત પ્રમાણે કે આપણે શું કહેવાય કે સ્ત્રીને નીચી પાડી હોય અને ઊંચું બતાવવાનો પ્રયત્ન કર્યો હોય, એવું ક્યાંય હીરોની સાઈડથી નહીં આવે. હા, તમે એક જગ્યાએ જોયું કે જ્યારે એને ગાળો બોલવી હતી એટલે કે અપશબ્દ બોલ્યો નતો, એ ખરેખર બોલ્યો નતો, એ અપશબ્દ બોલવાની વાત કરી ત્યારે લેડીઝને કહ્યું તું તમે અહીંથી જતા રહો. ત્યારે કોઈ એમ ઊભી હતી તો બીજી વાર કહ્યું કે હું બોલી ન શકું, હું બોલું તો કદાચ આ લોકોને બોલો તમને નથી બોલતો પણ તમે સાંભળો નહીં, આવું કહ્યું હતું. આટલી પર રિસ્પેક્ટ એમને આપી છે, ઓકે. અને એનો જે પેલો આખો સીન વાળો જે સીન છે ને પેલું કાલિકા માતાનો બેસ્ટ છે. અને જે મને બીજું આ ફિલ્મમાં શું ગમ્યું ખબર તને? આખી જે ધ્વનનું શૂટિંગ આવે ને, મોસ્ટલી મોટાભાગના ફિલ્મોની અંદર ધ્વનનું શૂટિંગ બહુ ઓછું હોય, જે ઉપરથી આપણને આમ બતાવે ને એ આ ફિલ્મની અંદર બહુ ટુકડા એવા છે કે જેમને ધ્વનથી આ શૂટિંગ કર્યો, જંગલમાં પેલા બળદ ને આ ગાડું બરાબર આ બધું જે છે ને એ તમને આમ આંખોને બહુ જ ગમે. તો આમ જોવા જઈએ ને તો સ્ટારકાસ્ટ ઘણું સારું કહેવાય મિત્રો, બરાબર. કોમેડી પણ છે, થોડી લવ સ્ટોરી કેવી કે હસબન્ડ વાઈફની લવ સ્ટોરી છે, બરાબર. વિલનગીરી પણ સારી છે, હીરો પણ સારી છે અને વિમેનનું જે ધ્યાન રાખવામાં આવ્યું છે બધાને કારણે પ્લસ પોઈન્ટો છે. તો એકવાર તમે જુઓ તો મજા આવે તમને. વાત સમજ કે ફ્લાવર સમજા ગયા, ફ્લાવર નહીં કે ફાયર है, लेकिन फायर नहीं तो वाइट फायर बूम. આ નવું યાદ થયું છે મિત્રો, આ ડાયલોગ બૂમ વાળો જે ડાયલોગ છે ને એ કોમેડીમાં જાય પણ મજા આવે, સારું છે. ફેમિલી સાથે જજો, કોઈ વાંધો આવે એવો નથી. સરસ મજાનું ફિલ્મ છે, અમે તો જોઈ આવ્યા, બરાબર. અત્યારે ટિકિટ થોડી હાઈ છે, થોડું કદાચ મંદિરનો માહોલ છે, પણ કદાચ તમે હું તો માનું કે ઘરે બાળકોને ટીવીમાં બતાવજો, કંઈ વાંધો નહીં. ટીવીમાં જોઈ શકે, મોબાઈલમાં પણ જોઈ શકે. પિક્ચર સારું છે, બાળકોને એન્ટરટેનમેન્ટ મળી જાય, ઓકે મિત્રો. તો આજનો આવો બ્લોગ હતો અને વાતાવરણ તમે જુઓ છેલ્લે આજે રવિવાર છે, ઓકે, ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને આજે 21 ડિસેમ્બર છે અને તમે જુઓ બહારનું વાતાવરણ કેવું છે, બારેની બહાર. હા, અમને એવું લાગે છે કે કદાચ બરફ વરસાદ થઈ ગયો એવું લાગે. જોઈ લો વાતાવરણ, બરાબર. આ રીતનું વાતાવરણ છે બહારનું, ઓકે. તો મળીએ આવા બીજા બ્લોગની અંદર, બન્યા રહેશો મારી ચેનલ સાથે, બરાબર ને. વિડીયોને શું કરવાનું છે? લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. ઓકે, પણ એટલી કોમેન્ટ આવતી નથી, લાઈક આવતી નથી, શેર કદાચ થતા હશે વિડીયો. તો મિત્રો હા ધ્યાનમાં રાખજો અને મળીએ આવા બીજા બ્લોગમાં. આવજો, બાય બાય.